good afternoon, friend. Today after 12, I am start of the English speaking person. ગુડ આફ્ટરનૂન મિત્રો. તો અત્યારે છે ને 12 વાગી ગયા એટલે અમે 12 વાગ્યા ઊભા થયા છીએ કેમ કે આજે સન્ડે છે એટલે અમારે બહુ મોડા ઊભા થયા. હવે હું ને જઈ છીએ બહાર થોડો ઘણો નાસ્તો કરીએ અને અત્યારે તેમ આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો તડકો સરસ મજાનો છે અને સારો એવો તડકો છે. હારા બીમાર પડી જાય પાણી કરાવી દે શોર્ટકટ મારવી પડશે. તો આ અમારું ગાર્ડન છે, અમારું નહીં પણ અમારી હોસ્ટેલનું ગાર્ડન છે. પણ આપણે જ્યાં હોય આપણું જ કહેવાય. આ એક્સરસાઇઝ અને આપણી હોસ્ટેલ સરસ મજાની. સો આજે તો હું રવિવાર છે એટલે કાંઈ બહુ ખાસ એક્ટિવિટી છે નહીં. 12 વાગે ઊભા થયા યુનિફોર્મ ધોવાનો બાકી છે તો ધોઈને ને રાત્રે 4 વાગે ભાઈ યુનિફોર્મ ધોયો છે. ને આજે ટુર્નામેન્ટ ચાલુ છે પણ આજે કમેન્ટ્રી બંધ છે નહીં. નકર અમારે રવિવારે ટુર્નામેન્ટ હોય ને તો કમેન્ટ્રી ચાલુ હોય પણ આજે કમેન્ટ્રી બંધ છે. આપણે તો ઊભા થઈ ગયા છીએ. હવે હું નાસ્તા બસ્તા કરશું, ખાવું પીવું, પછી કપડાં એકાદા જોડ ધોવું, એકાદા 2 મૂવી જોવું, ગામમાં જાવું. અને સન્ડે કેમ થાય ખબર નહીં પડે કેમ કે હોસ્ટેલમાં સૌથી નાનો દિવસ હોય ને તો એ રવિવાર હોય. CSK મેં સારી તમારે શું કેવું છે? સમાજમાં મોટું દેખાડવા લાયક છો કે નહીં? હા અત્યંત દુઃખ થયું છે મિત્રો જ્યારે CSK મેં સારી જાય ને CSK ના ફેનના મોઢા જોવા આવે ત્યારે સમાજમાં મોઢું દેખાડવા લાયક રહ્યા નથી CSK સમાજ. વસીમભાઈ તમે અમારી ઓડિયન્સને જણાવો કે CSK મેં સારી ગયો તમને કેવું દુઃખ ફીલ થાય છે? બોલો ભાઈ. આપણે ગુજરાત ટાઇટન હારી તો આપણને એટલું દુઃખ ન થતું પણ આ ભાઈને જોવો તમે. એટલે આવું છે ભાઈ મિત્રો. ક્રિકેટ છે ને જસ્ટ ક્રિકેટ છે, એમાં બહુ ગાંડા ના થાવ પણ અમારા ભાઈ ગાંડા થઈ ગયા છે. CSK માટે તો એટલો ગાંડો તૂટશે ને કે અમારી સાથે અવાજ પણ નહીં કરતો, અમારી સાથે વાતો પણ નહીં કરતો. 2 દિવસથી ખાધું પણ નથી. હર સન્ડે અમારે છે ને આવી રીતે રૂમની સફાઈ લાવી છે એટલે બધા મારા અંડરમાં હોય છે. હું કહું એમ જ કરવું પડે એટલે આ આપણો બેડ છે. આપણો બેડ પર સફાઈ કરવાની બાકી છે. 404 નંબરનો બેડ છે આપણો. કેદી નંબર 404. આ ભાઈનું ગાડલું સફાઈ છે. આજે રવિવાર છે એટલે જો અમે પંખા સાફ કરી દીધા છે. પંખા સાફ કરું તો એ બારને મને મિત્રે સોડા પાઈ છે તો મિત્રનો ખૂબ ખૂબ આભાર. પંખા સાફ કરવાની જો રિક્વાયરમેન્ટ હોય તો આપણને વિનુ બ્લોગરને બોલાવજો. રૂમની બહાર નીકળે એટલે વિનુ બ્લોગ ચાલુ. તો સ્વાગત છે તમારું ફરીથી વિનુ બ્લોગ સન્ડે એપિસોડનું. આજે સન્ડેનો એપિસોડ છે એટલે અત્યારે વાગી જશે 6:30 અને અમે જઈએ છીએ વિઠલાપુર ચોકડી. મારી જોડે જો બધા એક હસ્તી છે મોટી. આ હસ્તીનો મોટો એક હસ્તી આજે સન્ડે પ્લાન કરીને આવ્યા છે એટલે મોજમાં નથી. આપણે જોઈએ કમલેશભાઈનો કેટલો કોન્ફિડન્સ છે. બોલો કમલેશભાઈ. ગુડ ઇવનિંગ દોસ્તો. અત્યારે છે સાંજનો ટાઈમ. અમે જઈએ છીએ વિઠલાપુર ચોકડીએ જમવા માટે. તમને બધાને ખબર છે દર રવિવારે અમે લોકો જમવા જઈએ છીએ. આ ભાઈબંધ પણ અમારી સાથે આવે છે જમવા માટે. અમે લોકો જમવા જઈએ છીએ બધા. બીજા કોઈને વિડીયો બનાવવાનું પસંદ નહીં હોય ને તો વિડીયો જોઈશે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરશે અને ગામમાં બધાને મોકલશે. અમારા બધા ભાઈબંધો મૂકીને જતા રહેશે. ચોખાના ખેતરમાં અત્યારે આજે ચોખાના ખેતરમાં વિડીયો શૂટ કરવા માટે ડાંગરના ખેતરની અંદર જવાનું છે. સ્પેશિયલ વિડીયો ફોટા પડવા માટે. આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી વિનેશ જોલિયા યુટ્યુબમાં અને ફેસબુકમાં. ઇન્સ્ટાગ્રામ તો ડિલીટ મારી દીધું ને કમલેશ. તો પાર્કિંગમાં બધા બેઠા છે, સરસ મજાની વાતો કરે છે બધા ગર્લફ્રેન્ડ જોડે. કેટલા ફેન ફોલોઈંગ છે બધા. વ્લોગમાં આવવા માટે બહુ મહેનત કરે છે પણ અમુક માણસો લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરતા. ખાસ કરીને મારે સેવા હસ્તી મોટી એમાં આ ભાઈ પણ વિનુ ઓલા કરતા પહેલાંથી ફેમસ છે. તમને ખબર છે 4 વર્ષથી મહેનત કરું છું તો 600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો ઘણી વાત મોટી છે. બીજા બધાના સંપલ પહેર્યા. મેં બીજાના સંપલ પહેર્યા, ભાવે મારા સંપલ પહેર્યા. આ ભાઈ કોકના બૂટ છોડ લીધા. ઓલા ભાઈ તો ઓરિજિનલ જ છે. તમે ઓરિજિનલ છો કે? ના ભાઈ કોકના પહેરેલા છે. મારા ચપ્પલ ચોરી થઈ ગયા છે. એ ભાઈ તે કોકના બૂટ સોય રાખીદા છે. તારા શું પ્રૂફ છે? બિલ બતાવી નહીં. પાક છે અને અહીંયા માતાજીનો ઘાસ તો આપણે ત્યાં થાય મોવામાં. આપણે મોવામાં જ્યાં ફાલતુ પાણી હોય ને આ ડુંડી ઘાસ થાય. જો આપણે કોડીમાં બહુ થાય નહીં ખારામાં. તમારા ડોરિયન ખારામાં થાય ભાઈ આવું ઘાસ? તમારા ડોરિયાના ખારામાં આવું ઘાસ થાય?
દોરિયામાં થાય 4 બેટમાં નહીં થતી હોય. 4 બેટમાં શું થાય કેમ કે 4 બેટમાં તો હું 4 બધું દરિયો છે અને વચ્ચે બેકડું છે એટલે 4 બેટમાં તો કામ નહીં થતું હોય. પણ દોરિયા ભાઈ છે ને પેલા દોરિયા રહેતા હવે 4 બેટ આવી ગયા અને આપણે શટડાઉનમાં કાંઈક ટાઈમ મળશે ને તો 4 બેટ જાવું કેમ કે 4 બેટ ગામ છે ને ગુજરાતનું નંબર 1 બ્યુટીફુલ ગામ છે, મજા આવે એવું ગામ છે. તો આપણે તો ત્યાં જાવું ને ત્યાં 4 બાજુ પાણી છે ભાવા તો પીવાના પાણીનો શું મતલબ નર્મદા આવે નર્મદા અંદર નર્મદા લાઈટ બાઈટ તો જઈએ કાંઈક 4 બેટ મજા આવશે કેમ કે વોડકામ બેસીને જવા એટલે મજા આવે કરે ને. કેન્ડી ખાવી તો આવો ભાવામાં રોતો થયો પછી એને એક કેન્ડી લઈ દીધી. બાળકો રોતા હતા તો પછી બધાને એક કેન્ડી લઈ દીધી. અરે મેં ખાઈ લીધી શું કહું છું મશીન તો બધું ઈપકે રોતો હતો. આ તો હવે ગામડું છે સખું. યશને બતાય યશને આ તો હવે પસડા બગડ્યું છે રિહાઈ ગયો હતો. આને તો તમે વાત જ ન પૂછો. એ તો જમીનમાં હોઈ ગયો હતો મારા ખાધા વગર નહીં રોતા હતા બધા પછી એક કેન્ડી ખવડાવી પડી ચારમાં. શું કેવું તમને તો અત્યારે રાતના 8 વાગી જાય એટલે આપણે છે ને ચોકડી વિઠલાપુર ચોકડી ત્યાં આવી ગયા રૂમ પર હોસ્ટેલ પર ને આ અમારી હોસ્ટેલ. તો મજા આવી જાય રવિવારમાં ખાસ હતો નહીં કાંઈ પણ મજા આવી. તો ફાઇનલ આપણે રૂમ પર પહોંચી જશે. હવે વિડીયો એડિટ કરશું કદાચ મૂવી બૂવી જોઈ બાકી હોઈ જાય. કાલે તો અમે મોડું જવાનું છે. પંખા ચાલુ કરો ગરમીના પહોંચી જાઉં મરી જાઉં. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે આપણો રવિવાર પૂરો થઈ ગયો. તમને વ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દો અને આવા નવા વિડીયો જોતા રહેજો. તો મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય માતાજી, જય દ્વારકાધીશ.